इस मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। અમારી જે મુખ્ય માંગ છે એ આપણા વલસાડ જિલ્લામાંથી અતિ વ્યસ્ત ભારતનું જે રોડ નીકળે છે નેશનલ હાઈવે 48 એના પર જે રોડ પર ખાડા પડ્યા છે એના કારણે જે રોજ એક્સિડન્ટ થાય છે અને માણસોના મૃત્યુ થાય છે, જે બાઇકવાળા, કોઈ કારવાળા, કોઈ પગે ચાલતા, એના માટે અમે ટોલનાકા પર NHIના અધિકારી અને ટોલનાકાના અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે વાપીની વાત કરીએ કે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વાપી એક મોટી ઔદ્યોગિક નગરી છે જે એશિયાની નંબર 1 છે। જેની વાત કરીએ તો આપણા આ ટોલ પરથી રોજના 8 થી 10,000 વાહનો અવરજવર કરે છે। આ ટોલની ઇન્કમની વાત કરીએ તો રોજની 70 થી 80 લાખ રૂપિયા રડી આપતું આ ટોલ છે, છતાં પણ ટોલથી 50 મીટર દૂર કે 10 મીટર દૂર જો એ લોકોને ખાડા ન દેખાતા હોય, ખાલી ગાડીવાળા પાસેથી ટોલ વસૂલ કરવો અને ગાડીવાળાને કેવી રીતે લૂંટવો, આ તો કેવું છે, લૂંટારુઓ આવે તો બંદૂક લઈને આવતા હોય, આ તો વગર બંદૂકે અમારે ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરને લૂંટી રહ્યા છે। એના માટે અમે અહીં આવ્યા છીએ। અમારી માંગ એ છે કે રોડ જ્યાં સુધી બરોબર ન થાય ત્યાં સુધી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ, કારણ કે લાસ્ટ 6 મહિનાની અંદર આ લોકોએ 50% ટોલનો વધારો કર્યો છે, એ બી બહુ બધો વધારો છે। એની જગ્યાએ સામે જે એ લોકોએ સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે। આજે વાપી ટોલની વાત કરીએ તો વાપી ટોલ પર ક્રેન નથી, કોઈ બ્રેકડાઉન ગાડી થાય એની પાછળ કાર ઘૂસે તો માણસ મરી જાય, બાઇક ઘૂસે તો માણસ મરી જાય। સિરીફ ને સિરીફ આ ટોલ નાકાની જવાબદારી છે। આજે ટોલ નાકાવાળા પાસે ક્રેન નથી જે ગાડી સાઈડ કરી શકે, બહારથી ક્રેન આવે તો અમને ગાડીવાળા પૈસા ચૂકવવા પડે છે। આ લોકો ટોલ શાનો લે છે? ટ્રાન્સપોર્ટરને કોઈ સુવિધા નથી, ટ્રાન્સપોર્ટરને કઈ રીતે નુકસાન થાય? ટ્રાન્સપોર્ટરનું નુકસાન એવી રીતે થાય છે કે ડીઝલનો વ્યય થાય છે, ખાડાના કારણે ટાયરો ઉડે છે, ગાડીનું મેન્ટેનન્સ વધે છે। આજે વાત કરીએ તો જે અહીંયા ટોલ પર જે ટ્રાફિક લાગે છે એના કારણે 1 લીટર એક ગાડીની અંદર ડીઝલ વધુ જાય છે। 1 લીટર ડીઝલની કિંમત આજે 90 થી 95 રૂપિયા છે। અમે ટ્રાન્સપોર્ટર અને ટ્રક માલિકને નુકસાન છે। અમે ટ્રક ભાડાનો વધારો કરીએ છીએ તો આ વધારો છે એ આમ પ્રજા પર, જે ગરીબ પ્રજા છે, શાકભાજી, અનાજ, કિરાણું જે કંઈ લે છે, જીવન જરૂરી વસ્તી, એમાં ભાવ વધારો થાય છે તો પ્રજા બૂમ પાડે છે। પ્રજાને એટલું સમજવું જોઈએ કે આ રોડના હિસાબે જ બધું ભાવ વધારો આવેલું છે। મારું નામ ગોપાલ સોનાણી છે। ગોપાલજી, આજે કોના દ્વારા આવેદનપત્ર પામ્યું છે અને શું ખાતરી આપો છો? આજે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે રોડ કન્ડિશન સુધારવા બાબતે, એ બાબતે ઓલરેડી અમારી ટીમ કામ કરી રહી છે અને અમે સતત કાર્યશીલ છીએ રોડની કન્ડિશન સુધારવા માટે। ઓલરેડી મોટાભાગના જે પોટોલ્સ છે એ તો અમે રેક્ટિફાઈ કરાવી દીધા છે। મીનવાઇલ અત્યારે ડામરનું કામ અને PQCનું કામ પણ ચાલી રહ્યું છે। શું માગ છે આ લોકોની, શું માગ છે? રોડ કન્ડિશન સુધારવા બાબતે આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું છે, તો એના માટે અમારા તરફથી પૂરા પ્રયત્નો ઓલરેડી શરૂ છે। આવેદનપત્ર આપવાથી શરૂ થશે એવી વાત નથી, ઓલરેડી અમે એફર્ટ લગાવી રહ્યા છીએ અને કામ શરૂ છે। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।